તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વરસાદને લઈને તેની પર નજર કરીએ તો સવારે 6 થી રાત્રે 8 સુધી 35 જેટલા તાલુકાઓમાં વરસાદ ખાબકી ચૂક્યો છે। સમગ્ર ગુજરાતના 35 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। અમરેલીના બાબરાની જો વાત કરવામાં આવે તો અમરેલીના બાબરામાં સૌથી વધુ એટલે કે 3 ઇંચ વરસાદ પડ્યો છે। તો સાંજે 6 થી 8 સુધીમાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। છોટાઉદેપુરના ક્વાંટમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો। તો નર્મદાના તિલકવાડામાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો આ સાથે જ અન્ય 32 તાલુકાઓમાં પણ 1 ઇંચ સુધી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। શહેરીજનોએ ગરમી અને ઉકળાટમાંથી રાહતનો અનુભવ કર્યો હતો। તો ગુજરાતમાં હવે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે, ત્યારે ખાસ કરી અને અમરેલીના બાબરામાં સૌથી વધુ એટલે કે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાતના સમયે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અમરેલીમાં સાર્વત્રિક રીતે પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા અને વાતાવરણમાં પણ ઠંડકનો અનુભવ થતા કહી શકાય કે લોકોએ ગરમીથી રાહતનો અનુભવ કર્યો હતો। તો છોટાઉદેપુરના ક્વાંટમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો।